ડભોઈ તાલુકાના ઠેર ઠેર મથકો ઉપર ગત વર્ષે શહીદોના સ્મારકો બનાવવામાં આવ્યા હતા અને શ્રદ્ધાંજલિ રૂપે ગામના સરપંચ સહિત ધારાસભ્ય અને સાંસદશ્રીઓ દ્વારા લોકાર્પણના કાર્યક્રમ થયા બાદ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ શહીદોના સ્મારકની સ્થિતિ હાસ્યાસ્પદ જોવાઈ રહી છે. તેની કોઈ જાળવણી કરવામાં આવતી નથી. મોટા ભાગે ડેમેજ થઈ ગયા હોય તેવું નજરે પડે છે. ત્યારે માતૃભૂમિ સ્વતંત્રતા અને ગૌરવ રક્ષા માટે પોતાનું જીવન બલિદાન આપનાર એવા દેશવીરોને શ્રદ્ધાંજલિ રૂપે ગત 2023 વર્ષ દરમિયાન દેશના પ્રધાનમંત્રી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવા શહીદોના સ્મારક બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઠેર ઠેર સરકારી કચેરીઓના પ્રાંગણમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોના શહીદોના સ્મારક બનાવવામાં આવ્યા હતા. આજે શહીદોના સ્મારકનું લોકાર્પણ કર્યા બાદ જાળવણી નહીં કરવામાં આવતા તેની સ્થિતિ હાસ્યાસ્પદ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ફઝલ રઝા ખત્રી, ડભોઈ.